મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 7 વર્ષની પેલકન્યા, 7 જ વર્ષની એની ઉંમર, અને એ જમાનો એવો હતો કે નાનપણમાં લગ્ન થઈ જતા, બાળ લગ્ન થતા. તો એ દીકરી પેલકન્યા છે, એના ઝૂંપડામાં આજુબાજુના ઝૂંપડાના જે બાળકોની ભેળી રમતી હતી અને એના લગ્ન લેવાના હતા. એ દીકરી રમે છે અને એટલી વારમાં એના આંગણામાં ઘેટાઓનું મોટું ટોળું આવે છે. ઘેટા અને બકરાનું મોટું ટોળું એના આંગણામાં આવ્યું અને બધા ઘેટા બકરાને આ બાંધી દીધા. અને દીકરી રમી રહ્યા પછી ઘીરે જઈને એના બાપુને પૂછે છે કે બાપુ આ ઘેટા બકરા આટલા બધા આપણા આંગણે શું કામ? અને ત્યાં એના બાપુએ જવાબ દીધો કે બેટા, આવતીકાલે તારા લગ્ન લીધા છે બેટા, અને જે જાન આવશે ને એ બધાને જમાડવા માટે આ ઘેટા બકરા લાવ્યા છીએ. તો બાપુ, આ ઘેટા બકરાને કાપીને મારી નાખવાના અને પછી એનું જમણ બનાવવાનું? હા બેટા, આપણી જાનને જમાડવું પડે ને, એટલા માટે એ રીતે જમણ બનાવવાનું છે અને પછી તારા લગ્ન થશે બેટા, તું હાહરવેલમાં જઈશ. ન્યા દીકરીને ખટાકો થઈ ગયો છો, ઈશ્વરને આરાધ્યો છે અને 2 હાથ જોડીને નાનકડી દીકરી બાળકી બોલે છે, પ્રભુ આમાંથી મને છોડાવી લે, પ્રભુ આ મોહ માયા જાળમાંથી મને છોડાવી લે. આવું પાપ મારા જીવતે જીવ, મારા એક લગ્ન ખાતર આટલા બધા જીવ હોમાઈ જતા હોય તો એ લગ્ન મારે નથી કરવા બાપ, પણ મને બચાવી લે. અડધી રાતના હુતા દીકરી વિચાર કરે છે કે હવે શું થશે. અને પછી દીકરી પથારીમાંથી આમ આડું અવળું જોવે છે તો મા બાપ ઊંઘી ગયા છે, ઘસઘસાટ નિંદરમાં છે. અને દીકરી હળવે પગે ધીરે ધીરે ડગલા માંડતી બહાર નીકળી ગઈ છે ઝૂંપડીમાંથી. અને પંપા સરોવરની પાળે મહર્ષિ માતંગ બેઠા છે, એમનો આશ્રમ છે. ત્યાં એ દીકરી હળવા પગે આશ્રમે જતી રહી છે. અને અડધી રાતના બાપુને બારણે ટકોરા માર્યા છે. બાપુના બારણે અડધી રાતે ટકોરા મારે છે દીકરીને. બાપુ બેઠા થઈને બરાબર, ઓ બેટા, અડધી રાત્રે શું કામ? મને કોઈ કંઈ કહી જાય બેટા, અડધી રાત્રે તારે અહીંયા શું કામ આવવું પડે? બાપુ, કોઈ નહીં કહી જાય. બાપુ, આપ સંત છો, આપ સદગુરુ છો, આપ મહાત્મા છો, આપ પ્રભુ છો મારા, એટલે મને એક વચન આપો કે મારા લગ્ન ખાતર મારા આંગણે મારા બાપ આટલા બધા ઘેટા બકરાની જો હત્યા કરે ને તો એ લગ્ન મારે નથી કરવા બાપ, પ્રભુ એ લગ્ન મારે નથી કરવા. ગુરુદેવ, મને આપના ચરણોમાં લઈ લો. અને આ ગુરુદેવ દીકરીને માથે હાથ ફેરવે છે અને કહે છે કે બેટા, તું અંદર સૂઈ જા, હું બહાર સૂઈ રહું છું. સંત બહાર સૂવે છે અને દીકરી આશ્રમની માલિકો સૂવે છે. સવાર થયું અને સંત પૂજા પાઠ ઇત્યાદિ કરે છે, એમાં દીકરી જોડાણી છે. અને પછી દીકરીને સત્સંગ એવો વળગ્યો છે કે એને સત્સંગ વિના ગોઠતું નથી. ઘરના લોકો ત્રાહી મામ પોકારે કે આ દીકરી ગઈ ક્યાં? અડધી રાતના દીકરી ક્યાં ભાગી ગઈ કોઈને ખબર નથી. અને આ દીકરી સંત ચરણમાં રહે છે, સંસ્કારોનું સિંચન થાય છે. અને એક દીકરી સંતને પૂછે છે કે મહર્ષિ, પ્રભુ મને એ કહો કે આપ રામ 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 કરી રહ્યા છો, પણ એ મારો રામ મારી ઝૂંપડીએ, પછી તો એની એક ઝૂંપડી બાંધી દીધી સંતે, મારી ઝૂંપડીએ મારો રામ ક્યારે પધારશે? મારી ઝૂંપડીએ મારો રામ ક્યારે પધારશે? અન્યાય સંત, એ સાચો સંત બાવલીઓ બોલે છે કે બેટા, તારી સાચી નિષ્ઠા અને ભક્તિ હશે ને તો તારે અયોધ્યા દર્શન કરવા નહીં જવું પડે. દશરથ નંદન રાજા રામ, રઘુનંદન રામ પોતે તારા આંગણે આવશે, એ તને દર્શન દેવા સામેથી આવશે બેટા. અને દીકરી રાજી બહુ થઈ છે. અને પછી તો નીકળી ગઈ દીકરી, એની ઝૂંપડીમાં જાય છે અને દરરોજ નિત્યક્રમ પ્રમાણે સવારે ફૂલડા તોડી લાવે છે, ફૂલ વીણી લાવીને પ્રભુ પૂજા કરે છે. પછી પાછી નીકળી જાય છે કે મારા પ્રભુને જંગલમાં ખવડાવીશ શું? તો બોરા વીણી લાવે છે, ચણી બોર, કલમી બોર, જે કાંઈ એના હાથમાં આવે એ બોરા લાવી અને પછી છાબડી ભરે છે. અને રોજ ફૂલડાની એક છાબ અને એક બોરની છાબ મૂકી રાખે છે, કારણ કે એને એ પૂછ્યું નહોતું કે પ્રભુ મારા રઘુનંદન રામ, દશરથનો જાયો પ્રભુ રામચંદ્ર ભગવાન મારે આંગણે કેદી અને કેટલા વાગે પધારશે, એ પૂછવાનું રહી ગયું હતું. દરરોજ દીકરી રાહ જુએ છે. રોજ સવાર થાય ને રોજ નિત્યક્રમ પ્રમાણે ફૂલડા લાવવાના, પૂજાપાઠ કરવાનું, બોરા વીણી લાવવાના, કાંટા વાગે હાથમાં અને કાંટા સહન કરવા. અને પછી બોરની છાબડી છે ને એમાંથી એક બોર આમ ચાખીને મીઠું બોર મારા રામને, ગળ્યું બોર મળવું જોઈએ, ખાટું કે ખારું બોર મારા રામને પીરસાઈ ન જાય, એટલા માટે દીકરી ચાખીને બોર મૂકે છે. અને દરરોજના નિત્યક્રમ પ્રમાણે લાવે છે, ક્યારે આવશે મારો રામ. પણ ગુરુ વચન ઉપર વિશ્વાસ છે એને,
ગુરુના વચન ઉપર ભરોસો છે, વિશ્વાસ છે કે મારો ગુરુ બોલ્યો છે એટલે 110% મારો રામ આવે ને આવે જેમાં કોઈ મિનમેક ન હોય. દરરોજ ફૂલડાની છાપ અને બોરાની છાપ તૈયાર કરવાની, દરરોજ રામજોની રાહ જોવાની પ્રભુની. અને આમ કરતાં 7 વર્ષની દીકરી 70 વર્ષની થઈ ગઈ, વૃદ્ધાશ્રમે પહોંચી ગઈ, વૃદ્ધ થઈ ગઈ, એના પગ ડગમગે છે પણ છતાંય નિત્યક્રમ ચૂકી નથી દીકરી. દરરોજ જાય છે અને સારા બોર તોડી લાવી અને સારી છાપ ભરીને ફૂલડા લાવે છે, આંગણામાં ફૂલડા પાથરે છે. આજે મારો રામ આવી જાય તો, કદાચ અડધા કલાક મારો પ્રભુ આવી જાય તો. આ ઝંખના અને પછી તો પ્રકૃતિના ચિત્રો ફરી ગયા છે કે પ્રકૃતિમાં પાંદડાએ રામ 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 બોલતા થઈ ગયા છે. અને દીકરી રાહ જુએ છો. રાહ જોતાં એક દી એવો આવ્યો કે પ્રભુ શ્રી રામ, મા જાનકી, હનુમાન અને લક્ષ્મણ આ 4 જણા ત્યાંથી નીકળ્યા છે જંગલની માલિકોથી. 4 જણા વનવાસ જતા હતા અને એમણે નક્કી કર્યું કે આજે એક સંતના મારે દર્શન કરવા છે. મારે દર્શન દેવા છે એમ નહીં, જગતનો નાથી બોલ્યો છે કે મારે દર્શન દેવા છે એવું નહીં, પણ મારે એ સંત, એ મહાત્મા, એ શબરીના દર્શન કરવા છે. એટલે લક્ષ્મણને કહે છે, લખન આપણે અહીંયા એક આશ્રમ છે અને એ આશ્રમે જવાનું છે અને મારો ભક્ત છે, પરમ ભક્ત અને સંત છે, એના દર્શન આપણે કરવાના છે. અને રામ વિચારે છે કે એવો કયો સંત, એવો કયો ભગત, એવો કયો પરમાર્થનો કરનારો કે જેને પ્રભુ રામ દર્શન કરવા ઈચ્છે. અને જેવા શબરીના ઝૂંપડીની નજીક પગરણ માંડે છે ને ત્યાં તો પ્રકૃતિમાં પાંદડા અને ફૂલડા રામ 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 નામનો જાપ જપે છે. હવે આ રામ નામનો જાપ જપતા જોઈને લક્ષ્મણ પૂછે છે કે પ્રભુ પ્રકૃતિ ફરી ગઈ છે. એટલે કે એ જ જોવાનું છે લક્ષ્મણ કે એની ભક્તિની તાકાત તો જોવા જ પ્રકૃતિ પણ રામ રામ કરતી થઈ ગઈ છે. અને પ્રભુ શ્રી રામચંદ્રજી, મા જાનકી, લક્ષ્મણ અને હનુમાન 4 જણા શબરીની આંગણીએ આવે છે. અને શબરી ખુશ બહુ થઈ છે, આંખમાંથી દળ આહોણાની ધાર થઈ છે અને 2 હાથ જોડીને, ઓ પ્રભુ, મારા ગુરુએ કીધું તો આપ ચોક્કસ પધાર્યા અને મા જાનકી, લક્ષ્મણ ભૈયા અને હનુમાન દાદાના દર્શન કરવા પ્રભુ ધન્ય થઈ ગઈ, પાવન થઈ ગઈ પ્રભુ. અને દીકરી લાકડી પડે એમ સંત પ્રભુ શ્રી રામના ચરણોમાં પડી ગઈ છે. અને પ્રભુ શ્રી રામ એને બેઠી કરે છે કે માં, તારે પગે મને ન લાગવાનું હોય, મારે તને લાગવાનું હોય. આ છૂતના નિયમો તો આજે ઘડાયા, બાકી મીરાના ગુરુએ ચમાર હતા અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ શબરીના હેઠા બોર ખાધા છે. રાજા રજવાડામાં, આધ્યાત્મમાં, સતયુગમાં ક્યાંય છૂતાછૂત કે અછૂતનો ધર્મ હતો નહીં. આ કોણે લાવી દીધું એને હું ગોતું છું. પણ શબરી છે એ પછી ફૂલડા પ્રભુને ચરણે ધરે છે અને એ બોરા પ્રભુને જમવા પીરસે છે. પણ કે ઉભા રહ્યો મારા રામ, ક્યાંક ખાટું બોર ના આવી જાય. એટલે એક બોર આમ ચાખીને મીઠું લાગે એ જ રામને દેવાય છે. રામ એ ખાય છે. પાછા લક્ષ્મણને બીજું બોર આવે તો એ લક્ષ્મણને દે છે, ત્રીજું હનુમાનને મળે છે, મા જાનકીને મળે છે. આમ સતત બધાના બોર ચાલુ છે. પણ લક્ષ્મણ છે એ સ્વચ્છંદી છે, શેષાવતાર છે ને. એટલે લક્ષ્મણને એમ થાય કે આ ભીલના હેઠા બોર ખવાય. એટલે લક્ષ્મણ આમ રામચંદ્ર ભગવાનની સામે ના ન બોલીએ એટલે આમ લઈ લે ખરા, પણ આમ કરીને આમ પાછળ ઘા કરી દે છે. ત્યાં હનુમાન બેઠો છે, ત્યાં હનુમાન દાદા બેઠા છે અને હનુમાન દાદા કેચ કરી લે છે બોરને અને એ ખાઈ જાય છે. હવે આ ઘટના ઘટ્યા પછી પ્રભુ શ્રી રામ વનમાં ગયા અને ત્યાં જંગલમાં પછી તો રાવણ જે મા સીતાનું હરણ કરી ગયું અને યુદ્ધ થયું, એમાં ઇન્દ્રજીત લક્ષ્મણને મૂર્છિત કરી ગયો છે. ઇન્દ્રજીત લક્ષ્મણને મૂર્છિત કરી જાય છે અને મૂર્છાવસ્થામાં રામચંદ્ર ભગવાનને પ્રભુ શ્રી હનુમાન દાદાને એવું વરદાન હતું કે એની શક્તિ ખૂબ હતી, પણ કોઈક એની યાદી કરાવે તો પ્રભુ હનુમાનજીને તાકાતમાં કોઈ પહોંચી વળે નહીં. એટલે લક્ષ્મણ મૂર્છિત થયા છે ને રામના આંખમાંથી દળ આહુડાની ધાર થઈ અને સ્ફટિકની માળા તૂટી ગઈ હોય એમ એક મોતેડું ધરતીની માથે પડતું એમ લક્ષ્મણના ગાલ ઉપર ધીમો ને હળવો પ્રેમથી હાથ ફરે છે પ્રભુનો અને એક મોતેડું ખરી પડતું હોય એમ લક્ષ્મણના ગાલ ઉપર ઉના આહુડા પડે છે. અને ન્યા હનુમાન દાદો 2 હાથ જોડીને પૂછે કે પ્રભુ, જગતનો નાથ, જગનિયંતા જે રડે છે શું કામ? અને રામચંદ્ર પ્રભુએ કીધું હતું કે હે હનુમાન, હવારનો પોર સૂર્યનારાયણ કોર કાઢે એ પહેલાં સંજીવની બુટી જો આવી જાય તો મારો ભાઈ જીવિત થાય. મને રડવું અને દુઃખ એ વાતનું છે કે જ્યારે અયોધ્યા પરત ફરીશું ને તો કૌશલ્યા એના દીકરાની માંગ નહીં કરે, ઉર્મિલા એના ભરથારની માંગ નહીં કરે, પણ હું કયા મોઢે એને મોઢું બતાવીશ?
હું કયા મોઢે એમની સામે ઊભો રહીશું કે આજે લક્ષ્મણ મારી હારે નથી, 14 વર્ષ સુધી હું એને હારે લઈ ગયો છું, સાચવવાની જવાબદારી મારી હતી હનુમાન, અને હું કેવી રીતે જવાબ આપીશ એ વાતનું મને દુઃખ છે. અને ન્યા હનુમાન દાદો ખીજાણો છે કે પ્રભુ આપ આજ્ઞા કરો, પ્રભુ આપ આજ્ઞા કરો. સૂર્ય 12 સૂર્ય છે બ્રહ્માંડની માલિકુર, જો કહેતા હોય તો 12 સૂર્યનું ચૂર્ણ કરી નાખું અને એને રસ નીચોવી અને પ્રભુ શ્રી લક્ષ્મણના મોઢામાં નાખી દઈશ, પણ હું હાર નહીં માનું. આપ કહેતા તો હું સંજીવની બુટી લઈ આવું. અને પ્રભુ રામચંદ્રજી આગ્રહ કરે છે અને આજ્ઞા કરે છે કે જાઓ હનુમાન, જડીબુટ્ટી લઈ આવો તમે. અને હનુમાન દાદા છે એ જડીબુટ્ટી લાવી અને લક્ષ્મણ સજીવન થાય છે. લક્ષ્મણ સજીવન થયા. અને પછી લક્ષ્મણે બેઠા થઈને એક જ પ્રશ્ન કર્યો તો પ્રભુ આપે યુદ્ધમાં હતા ને હું હતું, અને મને ઇન્દ્રજીત કોઈ કાળે હરાવી ન શકે, પણ આ બન્યું કેવી રીતે? અને જગતનો નાથ જવાબદાર છે કે એ લક્ષ્મણ જે દી શબરીના એઠા બોર અમે ખાતા હતા ને તું ઘા કરી દેતો તું, એ ઘા કરેલા બોલ હનુમાન દાદો ખાઈ જતા હતા. અને એ તાકાતથી આજે તું બચ્યો છે. જો એ બોરા તે ખાધા હોત તો તારું પણ મારી જેમ સુરક્ષા કવચ બની ગયું હોત, અને ઇન્દ્રજીતના બાણની કોઈ તાકાત નથી કે તને વિંધે. આ શક્તિ અને આ ભક્તિ છે. જય માતાજી મિત્રો, જય માતાજી.